Hello friends, welcome to your channel Target with Pankaj sir. આજે આપણે સ્વાધ્યાય 1.4 માં ક્વેશ્ચન નંબર 1 જોઈએ. ક્વેશ્ચન નંબર 1 માં આપણને કહ્યું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર જણાવો કે નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવવાનું છે. હવે 9મા ધોરણમાં આ જ વસ્તુ તમે ઓલરેડી શીખી ચૂક્યા છો અને એની એ જ વસ્તુ આપણે અહીંયા 10મા ધોરણમાં ફરીથી શીખવાની છે. તો ક્વેશ્ચન નંબર 1, આપેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવવાનું છે. શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવવાનું છે. તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત ક્યારે હોય? તો આપેલ જે સમય સંખ્યા આપી હોય એના છેદમાં જે અવયવ પાડીએ અને છેદમાં 2 અને 5 સિવાય બીજો કોઈ જ અવિભાજ્ય અવયવ ના આવેલો હોય તો તે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત થાય. ક્લિયર? તો આપણે ક્વેશ્ચન નંબર 1 અને એનો પહેલો ક્વેશ્ચન 13/3125 13/3125 13 ના 13. હવે 3125 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 3125 ને 5 વડે ભાગીએ તો 625, 625 ને 5 વડે ભાગીએ તો 125, 125 ને 5 વડે ભાગીએ તો 25, 25 ને 5 વડે ભાગીએ તો 5 અને 5 ને 5 વડે ભાગીએ તો 1. તો 3125 બરાબર 5 ની 5 ઘાત આવે છે. તો હવે 3125 ની નીચે 5 ની 5, રાઈટ? હવે અહીંયા તમે છેદમાં જુઓ 5 જ છે એટલે આપણે કહ્યું હતું 2 હોય અથવા 5 હોય અથવા બંને હોય એ સિવાય કંઈ બીજું હોવું જોઈએ નહીં. તો અહીંયા 5 છે, બરાબર? તો તેથી આપેલ સંખ્યાને આપણે શાંત દશાંશ નિરૂપણમાં દર્શાવી શકીએ, રાઈટ? તો હવે જેટલા 5 હોય એટલા જ નીચે 2 હોવા જોઈએ. જેટલા 5 હોય એટલા જ નીચે શું હોવા જોઈએ? 2 હોવા જોઈએ. તો 5 ની 5 એમને 5 5 વાર છે તો 2 પણ 5 વાર હોવા જોઈએ. તો ઉપર નીચે 2 ની 5 વડે આપણે જોડીએ, 2 ની 5 વડે જોડીએ તો બરાબર 13 ના 13, 2 ની 5 ઘાત એટલે થશે 32 છેદમાં 5 ની પણ 5 અને 2 ની પણ 5 મતલબ કે 5 ગુણ્યા 2 ની 5 ઘાત, રાઈટ? હવે 32 અને 13 નો આપણે શું કરવાનો? ગુણાકાર. 32 ગુણ્યા કેટલા કરવાના? 13. તો 32 ગુણ્યા 13 આપણે 0, 32, 3 દુ 6, 1, 3 તારી 9 ને 10, 6, 2, 4, 426. કેટલું આવ્યું? 426. એટલે કે 32 ગુણ્યા 13 બરાબર આપણે કેટલા થાય છે? 426. સોરી, 0, 2 તો 2, 3 તો 3, 3 દુ 6, 3 તારી 9 એટલે કે 416. કેટલું થાય છે? 416. તો બરાબર 416 છેદમાં 5 દુ 10 ની કેટલી ઘાત? 5. 10 ની 5 ઘાત એટલે 1 ની પાછળ 5 0, 2, 2, 4 અને 1, 5, રાઈટ? તો હવે 416 ની નીચે આપણે કેટલા આપ્યા છે? 1 લાખ. હવે એટલે અહીંયા આપણે 5 પોઈન્ટ કાપવા પડશે એટલે અહીંયા આપણે થશે 0.00416, રાઈટ? તો આપેલ સંખ્યાનું જે આ દશાંશ નિરૂપણ છે એ કેવું નિરૂપણ છે? શાંત દશાંશ નિરૂપણ છે, રાઈટ? તો શાંત દશાંશ સ્વરૂપ છે. ઓકે, રાઈટ? હવે બીજો એક ક્વેશ્ચન જોઈએ કે 17/8 17/8. હવે તમે અહીંયા નીચે છેદમાં કેટલા આપ્યા છે? 8. એટલે 8 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 8 એટલે 2 ની કેટલી ઘાત થશે? 3. તો રાઈટ? તો 17/8 ના બદલે 2 ની કેટલી થાય? 3. તો અહીંયા જુઓ છેદમાં 2 અને 5 સિવાય બીજું કંઈ આવેલું નથી એટલે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે, રાઈટ? હવે તો જેટલા 2 હોય એટલા શું હોવા જોઈએ? 5. ઓકે, તો અહીંયા 17/2 ની 3
અહીંયા 2 3 વાર છે તો 5 પણ આપણે 3 વાર હોવા જોઈએ. તો 5 ની 3 વડે ઉપર નીચે ગુણીએ તો 17 ગુણ્યા 5 ની 3 એટલે કેટલા થશે? 125 છેદમાં 2 ગુણ્યા 5 ની કેટલી ઘાત? 3. હવે 125 અને 17 નો આપણે શું કરવો પડશે? ગુણાકાર. તો 125 ગુણ્યા 17 0 5 2 1 7 5 35 વધી 3 7 2 14 ને 3 17 1 7 1 7 ને 1 8 5 1 2 તો 2125 કેટલું થાય છે? 2125. તો બરાબર 2125 છેદમાં 2 5 10 ની કેટલી ઘાત? 3 એટલે કે 1000 થશે. એટલે આપણે 3 પોઈન્ટ શું કરવા પડશે? કાપવા પડશે. તો બરાબર 2.125 રાઈટ. એટલે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું થયું? શાંત દશાંશ સ્વરૂપ થયું. તો શાંત દશાંશ સ્વરૂપ. હવે ક્વેશ્ચન નંબર 2 પછી આપણે હવે ક્વેશ્ચન નંબર 3 લઈએ. 64 છેદમાં 455. ત્રીજો 64 છેદમાં 455. હવે આપણે 455 ના અવિભાજ્ય અવયવ પાડવા પડશે. તો પહેલા 64 ના 64 ઉપર 455 ના અવયવ પાડીએ તો 5 વડે ભાગીએ તો 5 9 45 5 1 5 51 એટલે 13 વડે તો 13 7 51 13 1 13. તો 455 આપણે લખી શકશું કે 5 ગુણ્યા 7 ગુણ્યા 13. હવે આપણે શાંત દશાંશ સ્વરૂપ માટે આપણે કન્ડિશન છે કે છેદમાં 2 અને 5 સિવાય કંઈ હોવું જોઈએ નહીં. અહીંયા તમે જુઓ 2 અને 5 સિવાય 7 અને 13 બીજા અવિભાજ્ય અવયવ આવેલા છે. તેથી આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત કહેવાય નહીં. અશાંત ન હોય તો દશાંશ સ્વરૂપ કેવું થાય? અનંત અને આવડું. કેવું થાય? અનંત અને આવડું. તો લખીશું કે અહીં છેદમાં 7 અને 13 હોવાથી આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને આવડું છે. કે છેદમાં 2 અને 5 સિવાય બીજો કોઈ પણ અવિભાજ્ય અવયવ આવે એટલે તરત કહી દેવાનું અને દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત અને આવડું છે. રાઈટ? ક્લિયર? તો ઇઝી ક્વેશ્ચન જે આવડે એવા છે. રાઈટ? તો આવા જ બીજા આપણે કેટલાક ક્વેશ્ચન જોઈએ. એનો ચોથો ક્વેશ્ચન લઈએ. કે ક્વેશ્ચન નંબર 4 15 છેદમાં 1600. પંદર છેદમાં 1600. ચાલો 15 ના 15 1600 ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના. 1600 ને 2 વડે ભાગીએ તો 800, 2 વડે 400, 2 200, 2 100, 2 50, 2 25 એટલે 2 6 વાર આવે અને 25 એટલે 5 કેટલી વાર થાય? 2 વાર. રાઈટ? તો 1600 ના બદલે 2 ની 6 ગુણ્યા 5 ની 2. તો અહીંયા જુઓ કે છેદમાં 2 અને 5 સિવાય બીજું કંઈ આવેલું નથી. તેથી આપેલ સંખ્યાને આપણે શાંત દશાંશ નિરૂપણમાં દર્શાવી શકીએ. રાઈટ? કે આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. ઓકે? તો હવે 15 ના 15 2 ની 6 5 ની 2. જેટલા 2 હોય એટલા જ 5 હોવા જોઈએ. 2 6 વાર છે, 5 કેટલી વાર છે? 2 વાર. તો 5 આપણે અહીંયા 4 વાર ખૂટી રહ્યા છે. તો ઉપર નીચે આપણે 5 ની 4 વડે ગુણવું પડે. તો 5 ની 4
5 ની 4 રાઈટ તો 15 ના 15 अब 5 ની 4 का तो पायो पायो 25 पंचा 125 पंचा 625 तो 625 છેદમાં 2 ની પણ 6 અને 5 ની પણ 6 2 ગુણ્યા 5 ની કેટલી ઘાત 6 625 નો આપણે 15 જોડે ગુણાકાર કરવાનો 625 નો આપણે 15 જોડે શું કરવાનું ગુણાકાર કે 625 ગુણ્યા 15 0 રાઈટ પાયો પાયો 25 વધી પડી 2 5 દુ 10 ને 2 12 1 5 36 ને 1 31 5 7 3 9 9375 તો બરાબર 9375 હવે અહીંયા તમારે કે 2 5 10 10 ની કેટલી ઘાત 6 એટલે 1 ની પાછળ આપણે 6 0 લગાવવા પડે 2 2 4 2 6 રાઈટ હવે આપણે અહીંયા કેટલા પોઈન્ટ કાપવા પડશે નીચે 6 0 છે એટલે 6 પોઈન્ટ કાપવા પડશે રાઈટ તો બરાબર 0.00937 એટલે કે આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું થઈ ગયું શાંત દશાંશ સ્વરૂપ થઈ ગયું શાંત દશાંશ સ્વરૂપ ઓકે ક્લિયર તો ઈઝી દાખલા છે આવડી એવા છે તરત અને એક્ઝામમાં પૂછાઈ શકે એમ હોય છે આ રીતના દાખલા તો હવે બીજા એક બે દાખલા જોઈએ આપણે એનો 8મો ક્વેશ્ચન લઈએ હવે 6/15 એનો 5મો 6ઠ્ઠો અને 7મો તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે હવે 6/15 તો 6 ના 6 15 એટલે 3 ગુણ્યા 5 હવે આપણે કહ્યું છે કે છેદમાં 2 અને 5 સિવાય કંઈ હોવું ના જોઈએ તો અહીંયા 3 આપ્યા છે એટલે પહેલી નજરે આપણને એમ જ લાગે કે આ સંખ્યાને શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં પણ જો નીચે કોઈ અવિભાજ્ય 2 અને 5 સિવાયનો કોઈ અવયવ આવેલો હોય અને એના ઉપર અંશ જોડે છેદ ઉડી જતા હોય તો આપણે પહેલા ઉડાવી દેવા પડે અહીંયા 3 × 3 3 દુ 6 તો બરાબર 2/5 હવે જો છેદમાં ફક્ત શું છે 5 એટલે કે 2 અને 5 સિવાય બીજું કંઈ આવેલું નથી તેથી આપેલ સંખ્યાને આપણે શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય રાઈટ તો બરાબર 2/5 5 એકવાર છે તો 2 પણ આપણે એકવાર જ જોઈએ તો ઉપર નીચે 2 વડે ગુણીએ તો 2 × 4 છેદમાં 10 તો બરાબર 0.4 રાઈટ એટલે કે શાંત દશાંશ સ્વરૂપ છે ઓકે ક્લિયર તો આજે આપણે સ્વાધ્યાય 1.4 નો ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 કમ્બાઈન થઈ ગયો કારણ કે ક્વેશ્ચન નંબર 1 માં એવું કહ્યું છે કે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે અને ક્વેશ્ચન નંબરમાં 2 માં એવું કીધું છે કે જો શાંત દશાંશ સ્વરૂપ હોય તો તેને શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવો એટલે આપણે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 બંને અહીંયા આપણે થઈ ગયા રાઈટ અને આ જે કંઈ આપણે ક્વેશ્ચન કરાયા એમાં ક્યાંય કોઈ જો તકલીફ જણાય તો હું તમને જે મારો કોન્ટેક્ટ નંબર આપું છું તેના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો તો કોન્ટેક્ટ નંબર છે 9909510648 થેન્ક યુ